નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, નવનીતનું પ્રથમ પરીક્ષા માટે 2024નું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ કે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે બહાર પડી ચૂક્યું છે, જે આપણને આદર્શ પ્રશ્નપત્રો સાથે આપણને આપેલું છે. ધોરણ 9 વિષય ગુજરાતી વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે પ્રથમ પરીક્ષા માટે તમારા માટે ખૂબ જ મહત્વનું છે. તેમાં આજે આપણે ગુજરાતી વિષયમાં વિભાગ ડી અર્થગ્રહણ અથવા તો લેખન વિભાગનો પ્રશ્ન નંબર 2 પત્ર લેખન અથવા તો અહેવાલ લેખનના તમામ પ્રશ્નોનું તેના જવાબ સાથે સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે. નવનીતનું જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2024નું જે પ્રથમ પરીક્ષા માટેનું તમારા માટે ખૂબ મહત્વનું છે, તે અસાઇનમેન્ટ તમે હવે ઘરે બેઠા પણ મેળવી શકો છો. અહીંયા આપેલા નંબર પરથી તમે આ અસાઇનમેન્ટ મેળવી શકો છો, અથવા જો તમે જાતે ઓર્ડર કરવા માંગતા હોય તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમે મેળવી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન 2, પત્ર લેખન કરો અથવા તો અહેવાલ લેખન કરો. હવે એનો પ્રશ્ન ક્રમાંક આપણને અહીંયા આપ્યો છે 1 અથવા 1. શું કીધું છે કે પ્રશ્ન ક્રમાંકમાં 1 અથવા તો 1, એટલે એનો મતલબ એવો થશે કે પહેલો સવાલ પત્ર લેખનનો હશે અને એના અથવામાં જે સવાલ હશે અહેવાલ લેખનનો પૂછાશે. જો તમને વ્યવસ્થિત પત્ર લખતા આવડતો હોય તો તમે પત્ર લખી શકો છો, અથવા તો તમને જો સારો અહેવાલ લખતા આવડતો હોય વ્યવસ્થિત માળખા પ્રમાણે તો તમે અહેવાલ પણ લખી શકો છો. બેમાંથી કોઈ પણ એક ફરજિયાત લખવાનું છે. અને એ કેટલા માર્ક્સમાં આપણને પૂછાશે તો કે 4 માર્ક્સમાં. તો હવે સૌ પ્રથમ આપણે પત્ર લેખનથી શરૂઆત કરીએ. તો સવાલ નંબર 1 કે વધુ પડતું ટીવી જોવાથી અભ્યાસ બગડે છે, એ બાબત સમજાવવા માટે તમારા નાના ભાઈને પત્ર લખો. હવે સૌ પ્રથમ પત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી થોડી ઘણી બાબતો હું તમને પહેલા કહી દઉં. તો કે પત્ર લખતી વખતે નામ, સરનામું, તારીખ, બરાબર, પ્રોપર એડ્રેસ અને સ્થળ, તારીખ, આ બધું જમણી બાજુ એક જ લાઈનમાં સીધી રીતે સમાંતર અડીને જવું જોઈએ. બરાબર, તમે પછી હિતેશ બી વ્યાસ અહીંયા લખો ને ઉદય પાર્ક એની પછી નીચે થોડીક દૂર જગ્યા રાખીને લખો, ફરી પાછું શાહીબાગ તમે આ બાજુ લખો, આ રીતે લખો તો ખોટું પડે. એના કરતા એડ્રેસ વ્યવસ્થિત સીધી લાઈનને અડીને લખવાનું છે. ત્યારબાદ જો તમારાથી નાના હોય અથવા તો તમારા મિત્ર હોય તેને તમે પ્રિય અથવા તો વહાલા શબ્દોથી એને સંબોધન કરી શકો છો. પણ જો વડીલો હોય, કોઈ મોટી ઉંમરના હોય અથવા તો કોઈ માનનીય વ્યક્તિ હોય તો તેના માટે તમે પૂજ્ય, આદરણીય અથવા તો માનનીય શબ્દનો પણ ઉપયોગ કરી શકો છો. હિતેશ બી વ્યાસ, એની નીચે લખ્યું છે કે 4 ઉદય પાર્ક, શાહીબાગ, અમદાવાદ, તારીખ 12/12/2023. તો જોઈએ પ્રિય સંદીપ, બરાબર, એનો જે નાનો ભાઈ છે સંદીપ, એની માટે પ્રિય શબ્દનું સંબોધન કર્યું છે કે સપ્રેમ નમસ્તે. ગઈકાલે જ મને તારો પત્ર મળ્યો. મને એ જાણીને ખૂબ આનંદ થયો છે કે આપણા ઘરમાં મોટું રંગીન ટીવી આવી ગયું છે. આ ખુશીની સાથે મને થોડી ચિંતાની લાગણી પણ થઈ છે. આપણા ઘરમાં ટીવીનું આગમન થતાં જ સૌ તેના દીવાના થઈ ગયા. શાળામાંથી છૂટીને આવે કે તરત જ તું ટીવીની સામે બેસી જાય છે. તું મોડી રાત સુધી ટીવીમાં આવતા બધા કાર્યક્રમો જોયા કરે છે. એનું પરિણામ એ આવ્યું છે કે તું અભ્યાસમાં ખૂબ પાછળ રહી ગયો છે. ટીવી સાથે ઓતપ્રોત થઈ ગયા પછી તને અભ્યાસ કરવાની ઈચ્છા જ નથી થતી. વાંચવામાં પણ તારું મન નથી લાગતું. તને કોઈ પ્રશ્નોના જવાબો યાદ રહેતા નથી. ટીવીના વિવિધ કાર્યક્રમોનો જાદુ તારા મનને અભ્યાસમાં લાગવા નથી દેતા. ટીવી જોવાના વધુ પડતા શોખને કારણે તારું 6 માસિક પરીક્ષાનું પરિણામ સારું આવ્યું નથી. હું આશા રાખું છું કે તું ટીવીના કાર્યક્રમો જોવામાં ઘણો સંયમ રાખીશ અને ટીવી કાર્યક્રમો જોવાના શોખને તારા અભ્યાસ પર સવાર નહીં થવા દે. માતા પિતાને મારા પ્રણામ. તારા પત્રની રાહ જોઈશ. લી અહીંયા લખ્યું છે, એનો અર્થ થશે કે લિખિતન. તારો મોટો ભાઈ હિતેશ, બરાબર, અહીંયા જે પણ કાંઈ વિરામ ચિહ્નો મૂક્યા છે, જે આપ્યા છે, એનો પણ તમારે ચીવટપૂર્વક અભ્યાસ કરવો જરૂરી છે, કારણ કે એ વિરામ ચિહ્નોને આધારે પણ વ્યવસ્થિત પત્ર લખી શકાય છે. જો એમાં કાંઈ પણ આમ તેમ થાય તો માર્ક્સ કપાવવાની શક્યતા પણ રહી શકે છે. ત્યારબાદ નંબર 2, તમારી શાળા તરફથી હોશિયાર વિદ્યાર્થીને અપાતી સ્કોલરશિપ મેળવવા માટે તમારી શાળાના આચાર્યને સંબોધીને અરજી લખો. તો અહીંયા 6 વૈભવ પાર્ક,
સીધું આપણને એડ્રેસ આપ્યું છે, એવું જરૂરી નથી કે નામ હોય, બરાબર. લખવું હોય તો તમે લખી પણ શકો. 6 વૈભવ પાર્ક, હિંમતનગર, તારીખ 21/8/2016. પ્રતિ આચાર્ય શ્રી સારસ્વત વિદ્યાલય, હિંમતનગર. શું કે છે? વિષય હોશિયાર વિદ્યાર્થીને અપાતી સ્કોલરશિપ મેળવવા બાબતે. જો તમે કોઈ આચાર્યને લખતા હોય અથવા તો કોઈ મદદ મેળવવા માટે કોઈ વ્યક્તિને પત્ર લખતા હોય, મોટી ઓફિસમાં અથવા તો મ્યુનિસિપલ કચેરીમાં જો તમે પત્ર લખતા હોય તો એ પત્રમાં તમારે વિષય લખવો ખૂબ જરૂરી છે કે ભાઈ તમે કઈ બાબત ઉપર તમે મદદ મેળવવા માંગો છો અથવા તો કઈ બાબત ઉપર તમે અરજી કરવા માંગો છો. હવે અહીંયા શેની વાત થાય છે? તો કે આચાર્યને સ્કોલરશિપ મેળવવા બાબતે આપણે એને અરજી કરવાની છે, સ્કોલરશિપ મેળવવા બાબતે એને પત્ર લખ્યો છે, તો અહીંયા વિષય લખવો પણ ખાસ જરૂરી છે. પૂજ્ય આચાર્ય શ્રી, મેં તમને આગળ પણ કીધું હતું કે તમે કોઈ મોટી ઉંમરના વ્યક્તિને અથવા તો વડીલોને અથવા તો કોઈ એવા હોદ્દેદાર વ્યક્તિ હોય, માનનીય વ્યક્તિ હોય, એને તમે પૂજ્ય અથવા તો આદરણીય અથવા તો માનનીયથી તમે સંબોધી શકો છો. સાદર પ્રણામ. આપણી શાળામાં હોશિયાર વિદ્યાર્થીને દર વર્ષે સ્કોલરશિપ આપવામાં આવે છે, તે અંગેની નોટિસ આજે વાંચી. હું 10મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છું. મને 9મા ધોરણની પરીક્ષામાં 96% ગુણ મળ્યા છે. 96% અહીંયા આપ્યા છે, 96% આવ્યા છે, ગુણ મળ્યા છે, અને હું વર્ગમાં પ્રથમ ક્રમાંકે આવ્યો છું. અરજી સાથે હું મારી માર્કશીટની ઝેરોક્સ કોપી પણ સામેલ કરું છું અને મને મળવાપાત્ર સ્કોલરશિપની રકમ આપવા વિનંતી કરું છું. સ્કોલરશિપની જાહેરાતથી ઘણા વિદ્યાર્થીઓને સારું પરિણામ લાવવાની પ્રેરણા મળે છે. વળી હોશિયાર પણ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને આર્થિક મદદ મળતા મૂંઝવણ ઓછી થાય છે. આપના આશીર્વાદ, શિક્ષકોના સહકાર અને માતા પિતાની પ્રેરણાથી હું આ વર્ષે પણ ઉત્તમ પરિણામ લાવી શકીશ એવી મને શ્રદ્ધા છે. આભાર સહિત એજ એટલે કે લિખિતન આપનો આજ્ઞાંકિત વિદ્યાર્થી XYZ 10A. બરાબર. તમને એવો પ્રશ્ન થતો હશે કે ભાઈ અહીંયા XYZ કેમ લખ્યું, અહીંયા કોઈનું નામ કેમ ન લખ્યું? તો આપણે પત્રની શરૂઆત કરીને એમાં આપણે વિદ્યાર્થીનું નામ લખ્યું નથી, સીધું આપણે એડ્રેસથી શરૂઆત કરી દીધી છે, બરાબર. તો અહીંયા શું લખવું પડે? XYZ એટલે કે કોઈ પણ જે સ્કોલરશિપ મેળવવા વાળો વિદ્યાર્થી જેનું નામ 10A, બરાબર. 10A ધોરણમાં ભણતો વિદ્યાર્થી જેને 9મા ધોરણમાં 96% આવ્યા છે, એ વિદ્યાર્થી તેના આચાર્યને પત્ર લખે છે, બરાબર. આપણે શરૂઆતમાં નામ નથી આપ્યું એટલે અહીંયા પણ આપણે નામનો ઉલ્લેખ કરી શકીએ નહીં. શરૂઆતમાં જો આપણને નામ આપ્યું હોય, નામ આપણે શરૂઆતમાં લખ્યું હોય, તો એ નામને આપણે અહીંયા લખવાનું હોય, પણ ત્યાં કોઈ નામ હતું નહીં, લખેલું નથી, એટલે આપણે અહીંયા શું લખવાનું કે XYZ 10A. નંબર 3. તમારા ગામથી 10 કિમી દૂર આવેલા રંગ રસાયણના કારખાનાનું દૂષિત પ્રવાહી નદીના જળમાં ભળે છે, તેથી નદીનું જળ પીવા લાયક રહ્યું નથી. આ અંગે ઘટતી કાર્યવાહી કરવા રાજ્યના આરોગ્ય મંત્રીને અરજી લખો. હવે અહીંયા પણ નામ આપ્યું નથી, સીધું એડ્રેસ આપી દીધું છે, કારણ કે કોઈ ગામ વતી કોઈ એક વ્યક્તિ પત્ર લખે છે તો શું આવે તો જોઈએ, તો કે એક અલકાપુરી યજ્ઞેશ ભુવન અમોડ, બરાબર. એ અમોડ ગામ ક્યાં આવેલું? તો કે ભરૂચ. એનો પિનકોડ પણ આપણને આપ્યો છે કે 392002. તારીખ આપી છે કે 10/9/2023. પ્રતિ માનનીય આરોગ્ય મંત્રી શ્રી, મંત્રાલય ગાંધીનગર, બરાબર. મેં તમને પહેલા જ કીધું હતું, કોઈ કચેરીના કોઈ મુખ્યને ઓર્ડર લખવો હોય, પત્ર લખવો હોય, તેના માટે માનનીય આદરણીયનો તમે ઉપયોગ કરી શકો છો. આરોગ્ય મંત્રી શ્રી, મંત્રાલય ગાંધીનગર. હવે ફરી પાછો વિષય લખવાનું છે કે તમે કઈ બાબતે મદદ મેળવવા માટે તેને પત્ર લખો છો, તો અહીંયા વિષય ફરજિયાત લખવો જરૂરી છે, અને એ પણ એકદમ વચ્ચે. વિષય નદીનું જળ પીવા લાયક રાખવા બાબતે, બરાબર. એ આમ અમોડ ગામનો જે રહેવાસી છે એ આખા ગામ વતી આ જે આરોગ્ય મંત્રી છે એને પત્ર લખે છે. એ પત્રના વિષયમાં શું લખે છે કે નદીનું જળ પીવા લાયક રાખવા બાબતે. આદરણીય મહોદય, હું અમોડનો રહેવાસી છું અને ઉપર દર્શાવેલા સરનામે રહું છું. આ પત્ર દ્વારા હું મારા ગામની એક મહત્વની સમસ્યા બાબતે આપનું ધ્યાન દોરવા માંગુ છું. છેલ્લા કેટલાય દિવસોથી અમારા ગામથી 10 કિમી દૂર આવેલા રંગ રસાયણ કારખાનાનું દૂષિત પાણી નદીના પાણીમાં ભળે છે, તેથી નદીનું પાણી પીવા લાયક રહ્યું નથી. આ અંગે ઘણી વાર અમારા ગામની જનતાએ મ્યુનિસિપાલિટીના આરોગ્ય ખાતાને અરજી કરી છે, પરંતુ આ અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આવું દૂષિત પાણી આમ જ વહેતું રહેશે અને તે અંગે તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગામમાં રોગચાળો ફાટી નીકળશે અને તેને કારણે પશુ પંખી તથા માણસોના જીવન જોખમમાં મુકાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. મારા ગામની સમગ્ર જનતા વતી આપણને નમ્ર વિનંતી કરું છું કે ગામની જનતાના અને પશુ પંખીઓના આરોગ્યની દ્રષ્ટિએ નીચે મુજબના તાત્કાલિક પગલાં લેવામાં આવે. બરાબર, આજે અમોડ ગામનો જે રહેવાસી છે એ આખા ગામ વતી આરોગ્ય મંત્રીને પત્ર લખે છે અને પગલાં જોઈએ તો કે નંબર 1, તાત્કાલિક રંગ રસાયણના કારખાનાનું દૂષિત પાણી નદીના જળમાં જતું રોકવામાં આવે. નંબર 2, રંગ રસાયણના કારખાનાના માલિકને નોટિસ મોકલવામાં આવે. નંબર 3, દૂષિત જળની અશુદ્ધિ દૂર કરવા માટે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. નંબર 4, અમારા ગામની જનતાના અને પશુ પંખીઓના આરોગ્યનું ધ્યાન રાખવા માટે ચેતવણી આપવામાં આવે. આપ ઘટતી કાર્યવાહી કરશો એવો મને પૂરો વિશ્વાસ છે. લી એટલે કે અહીંયા લિખિતન આપનો વિશ્વાસુ અમોડ ગામના રહેવાસીના પ્રણામ. ત્યારબાદ નંબર 4, તમારા મિત્રને જન્મદિનની શુભેચ્છા પાઠવતો પત્ર લખો. બરાબર, અહીંયા તમે નામ પણ લખી શકો છો. બરાબર, તમારા જે નામ જે તમારે લખવું હોય એ તમે લખી શકો છો. 201 શીતલ પ્લાઝા, સંદેશ પ્રેસ રોડ, નહેરુ પાર્ક, વસ્ત્રાપુર, તારીખ 6/6/2016. પ્રિય મિત્ર, સ્નેહ નમસ્કાર. હું કુશળ છું અને આશા રાખું છું કે તું પણ કુશળ હશે. થોડા દિવસો પછી આપણું વેકેશન પૂરું થશે અને શાળાનું નવું સત્ર શરૂ થશે. વેકેશન દરમિયાન 11મા ધોરણના પાઠ્યપુસ્તકો મેળવીને મેં થોડું ઘણું વાંચન શરૂ કર્યું છે. તું પણ અભ્યાસમાં વ્યસ્ત હોઈશ. શું તું અભ્યાસમાં એટલો બધો ડૂબી ગયો છે કે હું તને યાદ જ નથી આવતો? હું તો તને ખૂબ ખૂબ યાદ કરી રહ્યો છું. જો કે તને યાદ કરવાનું અને આ પત્ર લખવાનું કારણ તું જાણતો જ હોઈશ. આ મહિનાની 10મી તારીખે મારો જન્મદિવસ છે, એ ખબર જ છે ને? તારા જન્મદિન નિમિત્તે તને હું અંતઃકરણપૂર્વક શુભેચ્છા પાઠવું છું. ઈશ્વર તને તારા અભ્યાસમાં ઉત્તરોત્તર ઝળહળતી સફળતા અપાવે અને તારી તમામ મનોકામનાઓ પૂરી કરે એ જ પ્રાર્થના કરું છું. દર વખતની જેમ આ વખતે પણ તે જન્મદિન ઉજવવાનું આયોજન કર્યું જ હશે, પણ મારાથી એમાં હાજર રહી શકાશે નહીં. તે બદલ પહેલેથી તારી ક્ષમા માંગી લઉં છું. આ પત્ર રૂપે તને પાઠવેલી શુભેચ્છાઓનો તું સ્વીકાર કરીશ એવી આશા છે. તારા માટે મેં એક સુંદર ભેટ ખરીદી છે જે તને રૂબરૂ મળીશ ત્યારે હાથોહાથ આપીશ. તારા માતા પિતાને પ્રણામ અને નાની બહેન શ્વેતાને યાદ. તારા જવાબની પ્રતીક્ષામાં, તારો મિત્ર. અહીંયા શું કીધું છે? XYZ. એટલે તમે એ શરૂઆતમાં જો એનું નામ લખ્યું હોય એનું નામ તમે અહીંયા લખી શકો. નંબર 5, તમારી બહેનનો ચિત્ર સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર આવ્યો છે તેને અભિનંદન આપતો પત્ર લખો. બરાબર, અહીંયા લખ્યું છે નામ કે તુષાર પાઠક. 2, કુંદન પાર્ક, અમદાવાદ. પિનકોડ આપ્યો છે 380012. તારીખ 24/12/2023. વહાલી બહેન, તારો પત્ર મળ્યો. રાજ્ય કક્ષાએ યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો તે જાણીને મને ખૂબ ખૂબ આનંદ થયો છે. હાર્દિક અભિનંદન. તારી શાળામાં યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન આપીને તું આગળ રાજ્ય કક્ષાએ પહોંચી અને તેમાં પણ તે મેક ઇન ઇન્ડિયા નામનું સરસ મજાનું ચિત્ર દોર્યું. એમાં પણ પ્રથમ નંબર મેળવ્યો. તને પહેલેથી જ ચિત્ર દોરવામાં રસ છે. તેમાં નાની નાની બાબતો જેવી કે યોગ્ય કદ, રંગ અને આકારનો ચોખ્ખું વળાંક, રંગ શ્રેણી, તેનું યોગ્ય મિશ્રણ જેવી બાબતો પર ધ્યાન રાખે છે. તું તારા દરેક ચિત્રમાં ચીવટપૂર્વક કાર્ય કરે છે, જે મને ગમ્યું. આમાં તારા ચિત્રના શિક્ષકે પણ તને ખૂબ માર્ગદર્શન આપ્યું. તેને પણ મારી આભારની લાગણી પહોંચાડજે. તારી આ કલા ખૂબ વિકસે એવા મારા આશીર્વાદ. તારી કારકિર્દી ઉત્તરોત્તર ઉજ્જવળ બને તેવી શુભેચ્છા પાઠવું છું. મમ્મી પપ્પાને મારા પ્રણામ. અહીંયા લિખિતન. કોણ? તો કે તારો મોટો ભાઈ તુષારના શુભાશીષ. ત્યારબાદ નંબર 6, તમારી તબિયત ઠીક નથી તેથી તમે નિશાળે જઈ શકો તેમ નથી. તમારા વર્ગ શિક્ષકને તેની જાણ કરતી રજા ચિઠ્ઠી લખો. હવે જોઈએ, નામ અહીં આપ્યું છે કે નિયતિ કે શાહ, D6 સત્તાધાર કોમ્પ્લેક્સ, મેમનનગર, અમદાવાદ 380052. તારીખ 12/7/2023. પૂજ્ય ગુરુજી,
સાદર પ્રણામ. ગઈકાલે સાંજે જ શાળાએથી ઘેર આવતા રસ્તામાં જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો. એ વખતે મારી પાસે રેનકોટ ન હોવાથી હું ભીંજાઈ ગઈ હતી. તેથી મને શરદી થઈ ગઈ અને મોડી રાતે સખત તાવ પણ આવી ગયો. મેં ડાક્ટરની દવા લીધી છે. ડાક્ટરે મને 4 દિવસ સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. આથી હું તારીખ 16/7/2023 સુધી શાળામાં આવી શકું તેમ નથી. તો મારી 4 દિવસની રજા મંજૂર કરવા મહેરબાની કરશો જી. શાળામાં આવ્યા પછી હું મારો અધૂરો રહી ગયેલો અભ્યાસ ખંતપૂર્વક કરીશ. લિખિતન આપની વિદ્યાર્થીની નિયતિ શાહ, ધોરણ 9A, નંબર 3 એટલે કે રોલ નંબર 3. ત્યારબાદ પત્ર લેખન નંબર 7. તમારા મિત્રને તમારા જન્મદિનની ઉજવણીનું આમંત્રણ આપતો પત્ર લખો. રાહુલ શાહ, આકાશ ગંગા, ડેરી રોડ, રાજકોટ 360001, તારીખ 29/8/2022. પ્રિય મિત્ર મયુર, નમસ્કાર. શું કે છે આગળ કે હું અહીંયા મજામાં છું. મને આશા છે કે તું પણ મજામાં હોઈશ. તને ખબર જ છે કે 6 સપ્ટેમ્બરે મારો જન્મદિન આવે છે. તને જાણીને આનંદ થશે કે દર વર્ષની જેમ પણ મારા મમ્મી પપ્પાએ મારા બધા મિત્રોને બોલાવ્યા છે અને એક પાર્ટીનું આયોજન કર્યું છે. આપણે બધા જ મિત્રો ભેગા થઈને સાથે મળીને ખૂબ જ મજા કરીશું. જન્મદિવસની પાર્ટી સાંજે 5 વાગે શરૂ થશે. મને આનંદ થશે કે તું મારા જન્મદિવસ પર આવીશ. હું તારી રાહ જોઈશ. તારા આવવાથી મારો જન્મદિવસ ખૂબ યાદગાર બની જશે. તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ. રિયાને મારી યાદ આપજે. લિખિતન તારો પ્રિય મિત્ર રાહુલ. ત્યારબાદ નંબર 8. તમારી સોસાયટીની પાસે ખડકાયેલા કચરાના ઢગલા દૂર કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખો. હવે અહીંયા એ વિસ્તારનો કોઈ એક વ્યક્તિ બધા વતી પત્ર લખે છે એટલે નામ અહીંયા આપ્યું નથી. 24 હરિઓમ સોસાયટી, સુરેન્દ્ર મંગળદાસ રોડ, સેટેલાઇટ, અમદાવાદ 380015, તારીખ 25/8/2023. પ્રતિ માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, દાણાપીઠ, અમદાવાદ. વિષય કચરાના ઢગલા દૂર કરવા બાબતે આપણે આજે 1 થી 8 પત્રમાં 3 પત્ર એવા હતા કે જેમાં વિષય આપેલા હતા. માનનીય મહોદય શ્રી, જે ભારત સાથે જણાવવાનું કે કચરો ભરી જનારી મ્યુનિસિપાલિટીની ગાડી છેલ્લા ઘણા દિવસથી અમારા વિસ્તારમાં આવી નથી. એને લીધે અમારા વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ઢગલા ખડકાઈ ગયા છે. કચરાના ઢગલામાંથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ આખા વિસ્તારમાં પ્રસરી રહી છે. આ કચરો રસ્તાઓ ઉપર ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. તેને લીધે અમારા વિસ્તારમાં માખીઓ અને મચ્છરોનો ભારે ઉપદ્રવ શરૂ થયો છે. આથી અમારા વિસ્તારના અસંખ્ય લોકોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે. જાહેર આરોગ્ય જળવાઈ રહે અને આ પરિસ્થિતિ વધારે ગંભીર ન થાય તે માટે આપ તાકીદે ઘટતું કરી આભારી કરશો એવી આશા છે. આપના સહકારની અપેક્ષા છે. લિખિતન આપનો વિશ્વાસુ PQR. બરાબર, નામ અહીંયા જણાવ્યું નથી. બધા વતી કોઈ એક લખે છે. હવે આપણે 1 થી 8 પત્ર જોયા. હવે એના અથવામાં આપણને અહેવાલ લેખન પૂછાય છે. એટલે કે પત્ર લેખન અથવા તો અહેવાલ લેખનમાંથી તમને જે સારો વ્યવસ્થિત આવડતો હોય એ તમારે લખવાનો છે. તો હવે આપણે અહેવાલની શરૂઆત કરીએ. અહીંયા જો આપ્યું છે અથવા. નંબર 1. તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ દિનની ઉજવણીનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. હવે એક ખાસ વાત ધ્યાનમાં રાખજો કે અહેવાલ હંમેશા ભૂતકાળમાં આવે. બીજી વસ્તુ કે જે બાબત ઉપર તમે અહેવાલ લખવાના છો, બરાબર, એનું વચ્ચે શીર્ષકની જેમ એકદમ બરોબર. અહીંયા કેમ કીધું કે વૃક્ષારોપણ દિનની ઉજવણી, બરાબર, તો તમારી પાસે અહેવાલ લખવાનું કારણ છે તો એને તમારે બરોબર વચ્ચે શરૂઆતમાં જ લખવાનું છે અને ત્યારબાદ તમે જે સ્થળેથી લખો છો. હવે અહીંયા આણંદ આપ્યું છે, બરાબર, તો એ પણ લખવાનું. સુરત હોય તો સુરત, આણંદ હોય તો આણંદ, અમદાવાદ હોય તો અમદાવાદ, રાજકોટ હોય તો રાજકોટ. ત્યારબાદ તારીખ લખવાની. અને બીજી વસ્તુ કે મેં પહેલા જ કીધું કે અહેવાલ આખો શેમાં આવશે? ભૂતકાળમાં. વૃક્ષારોપણ દિનની ઉજવણી આણંદ, તારીખ 18/7/2023. સરદાર પટેલ હાઈસ્કૂલ આણંદમાં દર વર્ષે વૃક્ષારોપણ દિન ઉજવવામાં આવે છે. આ શાળાના પટાંગણમાં આજે 100 જેટલા વૃક્ષો ઉભા છે. આ વર્ષે તારીખ 17/7/2023. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે અહીંયા 17 તારીખ આપી છે અને ઉપર તો 18 તારીખ આપી છે.
હવે એનું કારણ કહો કે જે 17 તારીખે જે ઉજવણી કરવાનું હતું એ ઉજવણી થઈ ચૂકી છે અને તમે 18 તારીખે અહેવાલ લખો છો, બરાબર? એટલે તમે ભૂતકાળની ઘટનાને વર્ણન કરો છો તો ભૂતકાળની તારીખનો પણ સમાવેશ કરવાનો કે ભાઈ 17/7/2023 ના રોજ આ શાળામાં વૃક્ષારોપણ સદન ઉજવાયો હતો. સવારે 8 વાગે બાળકો આવીને શાળાના મેદાનમાં ગોઠવાઈ ગયા હતા. મુખ્ય મહેમાન તરીકે અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી પધાર્યા હતા. આચાર્યશ્રીએ તેમનો પરિચય આપ્યો. તેમણે પોતાના વરદ હસ્તે આંબાનો એક છોડ રોપી વૃક્ષારોપણનો કાર્યક્રમ શરૂ કર્યો. તેની આસપાસ માટી અને ખાતર પૂરવામાં આવ્યા. તેને પાણી પાવામાં આવ્યું અને અમે તાળીઓના ગડગડાટથી અમારો આનંદ વ્યક્ત કર્યો. પછી અમે અમારી શાળાના વૃક્ષારોપણ માટે તૈયાર કરેલા ખાડાઓમાં જુદા જુદા વૃક્ષોના છોડ રોપ્યા. દરેક છોડની આસપાસ નાની વાડ કરવામાં આવી. દરેક વર્ગે બે બે વૃક્ષોને સાચવવાની અને ઉછેરવાની જવાબદારી સ્વીકારી હતી. ત્યારબાદ અમારી શાળાના પ્રાર્થના ખંડમાં સભા થઈ. તેમાં મુખ્ય મહેમાને વૃક્ષોનું મહત્વ સમજાવતા કહ્યું કે વૃક્ષો આપણું જીવન છે, વૃક્ષો ધરતીની શોભા છે. વરસાદ લાવવામાં અને પ્રદૂષણ ઘટાડવામાં વૃક્ષોનો ફાળો મોટો હોય છે. શાળાના વિદ્યાર્થી પ્રતિનિધિએ વૃક્ષોનું જતન કરવાની અમને પ્રતિજ્ઞા લેવડાવી. શાળાના આચાર્યશ્રીએ આભાર વિધિ કરી. પછી નાસ્તો કરીને સૌ વિદાય થયા. ત્યારબાદ અહેવાલ લેખન નંબર 2. તમારી શાળાનો વિદ્યાર્થી બોર્ડમાં પ્રથમ ક્રમાંકે આવ્યો છે એના માનમાં શાળામાં યોજાયેલ સન્માન સમારંભનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. હવે તમને અહીંયા આપી દીધું છે કે કઈ બાબતે તમે અહેવાલ લખવાના છો કે ભાઈ સન્માન સમારંભના બાબતે. તો એ પણ અહીંયા લખવાનું. રાજકોટ તારીખ 11/7/2023. આજનો દિવસ તારીખ 10/7/2023 ગાંધી આદર્શ શાળા રાજકોટ માટે ગૌરવનો હતો. શાળાના વિદ્યાર્થી પરિમલ દેસાઈ ગુજરાત બોર્ડની 12મા ધોરણની પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે આવ્યો. તે માટે શાળાએ સન્માન સમારંભ રાખ્યો હતો. સૌ વિદ્યાર્થીઓએ સાથે મળીને આચાર્ય તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળાને ફૂલોથી શણગારી હતી. સન્માન સમારંભના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ શાળાની વિદ્યાર્થીનીઓએ સરસ્વતી વંદનાનું ગાન કર્યું. ત્યાર પછી આચાર્યએ શિક્ષણ મંત્રીનું સ્વાગત કર્યું અને પુષ્પગુચ્છથી એમનું અભિવાદન કર્યું હતું. શાળાનો પરિચય આપતા આચાર્યએ પરિમલ દેસાઈની સિદ્ધિને બિરદાવી. શિક્ષણ મંત્રીના હસ્તે પરિમલ દેસાઈને શાળા તરફથી પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું અને સ્કોલરશિપનો ચેક પણ આપ્યો. શાળાના અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એ હેતુથી પરિમલે પરીક્ષા માટે તેણે કેવી કેવી તૈયારીઓ કરી હતી, તેમાં આચાર્ય તથા શિક્ષકોનું માર્ગદર્શન કેવું હતું, તેને ઘરના વડીલોના સાથ સહકાર કેવા મળ્યા તેનો ખ્યાલ આપ્યો. પરિમલે પોતાની આ સિદ્ધિનો યશ તેના માતા પિતા, શાળાના આચાર્ય, શિક્ષકો તથા મિત્રોને આપ્યો. અંતમાં પરિમલના વર્ગ શિક્ષકે સૌનો આભાર માન્યો અને સ્વાદિષ્ટ ભોજન પછી આ સન્માન સમારંભ સમાપ્ત થયો. નંબર 3. તમારી શાળામાં સ્વયં શિક્ષણ દિન ઉજવાઈ ગયો તેનો આંખે દેખ્યો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. હવે અહીંયા આપણને આપ્યું છે શીર્ષક સ્વયં શિક્ષણ દિનની ઉજવણી. સુરત તારીખ 7/9/2023. અમારી શાળામાં 5મી સપ્ટેમ્બરે આવ્યું ભૂતકાળ સ્વયં શિક્ષણ દિન ઉજવાયો હતો. એ દિવસે શાળાનું સમગ્ર સંચાલન અમારી શાળાના ધોરણ 8 થી 12ના ખાસ પસંદ કરાયેલા 35 વિદ્યાર્થીઓએ કર્યું હતું. ધોરણ 10ના વિદ્યાર્થી જુલેને આચાર્ય તરીકેની, 4 વિદ્યાર્થીઓને પટાવાળા તરીકેની અને બાકીના વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેની ફરજ બજાવી. એક દિવસના ખાસ સમયપત્રકનું પૂર્વ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી પટાવાળાઓએ શાળાના વર્ગખંડોની અને ઓફિસની સફાઈ કરી. ઓફિસમાં તો એમણે પોતું પણ કર્યું હતું. એક પટાવાળાએ સમયપત્રક પ્રમાણે ઘંટ વગાડ્યો. પટાવાળાની ફરજ બજાવતા વિદ્યાર્થીઓએ પટાવાળા જેવો ખાખી પોશાક પહેર્યો હતો. શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પેન્ટ, બુશર્ટ અને વિદ્યાર્થીનીઓએ સાડી પહેરી હતી. ઘંટ વાગતા પ્રાર્થના થઈ. પછી શિક્ષણ કાર્ય શરૂ થયું. વિદ્યાર્થી શિક્ષકોએ વર્ગોમાં જઈને આત્મવિશ્વાસ સાથે શિક્ષણ કાર્ય શરૂ કર્યું. દરેક વર્ગના વિદ્યાર્થીઓએ તેમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો. વિદ્યાર્થી આચાર્યએ ધોરણ 10માં અંગ્રેજી શીખવ્યું. અંગ્રેજી શીખવવાની તેની પદ્ધતિથી સૌ પ્રભાવિત થયા. આ દિવસે 6 તાસનું શિક્ષણ કાર્ય થયું હતું. પછી સૌ પ્રાર્થના ખંડમાં એકત્ર થયા.
કેટલાક વિદ્યાર્થી શિક્ષકોએ પોતાના અવનવા અનુભવો વર્ણવ્યા. વિદ્યાર્થી આચાર્યએ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જીવન અને કાર્ય વિશે સુંદર વક્તવ્ય આપ્યું. પછી અમારી શાળાના આચાર્ય શ્રી શાહ સાહેબે વિદ્યાર્થીઓને તેમની શિક્ષક તરીકેની ફરજ સુંદર રીતે અદા કરવા બદલ અભિનંદન આપ્યા. પટ્ટાવાળાની ફરજ બજાવનાર વિદ્યાર્થીઓને તેમણે વિશેષ અભિનંદન આપ્યા. શાળા તરફથી સૌને આઈસ્ક્રીમ આપવામાં આવ્યો. પછી સૌ વિદાય થયા. નંબર 4, તમારી શાળામાં યોજાયેલ રમોત્સવનો આંખે દેખ્યો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. શાળાનો રમોત્સવ અમદાવાદ તારીખ 29/1/2023. અમારી શાળામાં દર વર્ષે રમોત્સવ યોજવામાં આવે છે. આ વર્ષે પણ જાન્યુઆરીની 27 અને 28 તારીખે અમારી શાળામાં, જો અહીંયા ભૂતકાળની તારીખ પણ આપણને આપેલી છે, 27 અને 28 તારીખે અમારી શાળાનો રમોત્સવ યોજવામાં આવ્યો હતો. અમારી શાળાના બાલ મંદિરથી ધોરણ 12 સુધીના તમામ બાળકો અનેરા ઉત્સાહ અને આનંદ સાથે શાળાના મેદાનમાં સવારે 7:30 વાગ્યે આવીને ગોઠવાઈ ગયા. કાર્યક્રમની શરૂઆતમાં સમૂહ પ્રાર્થના કરવામાં આવી. પછી શાળાના વ્યાયામ શિક્ષક શ્રી બાબુભાઈએ રમોત્સવના કાર્યક્રમની રૂપરેખા આપી અને મુખ્ય મહેમાનશ્રીનો પરિચય આપ્યો. અમારી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને નામાંકિત વ્યાયામવીર શ્રી સતીશ મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા. મુખ્ય મહેમાનને ધ્વજ ફરકાવ્યો અને એક ટૂંકું પ્રવચન આપ્યું. શાળાના આચાર્યશ્રીએ રમતનું જીવનમાં સ્થાન એ વિશે પ્રેરણાદાયી વ્યાખ્યાન આપ્યું. ધ્વજ રક્ષકે બાળકોનો ઉત્સાહ પ્રેરક સૂત્રો બોલાવ્યા. પછી પ્રતિજ્ઞા લેવડાવી અને મુખ્ય મહેમાનને મંગલદીપ પ્રગટાવી રમોત્સવ ખુલ્લો મૂક્યો. તરત જ વિવિધ રમતોની શરૂઆત થઈ. અલગ અલગ મેદાનો પર કબડ્ડી, ખોખો, વોલીબોલ અને બાસ્કેટબોલ જેવી રમતોનો એક સાથે પ્રારંભ થયો. અમારી શાળાના વ્યાયામ શિક્ષક શ્રી કેવી શાહ સાહેબ તેમની રમૂજી શૈલીમાં રમતોની રનિંગ કોમેન્ટ્રી આપી રહ્યા હતા. ત્યારબાદ બાળકો કિયારીઓ કરીને ખેલાડીઓનો ઉત્સાહ વધારતા હતા. જેઓ જીતી રહ્યા હતા તેઓ અતિ આનંદમાં આવી જતા. નાના બાળકોને માટે સિક્કા શોધ, ચંપલ શોધ, કોથળા દોડ, ત્રિપગી દોડ, સંગીત ખુરશી, દેડકા દોડ અને લીંબુ ચમચી જેવી રમતો યોજવામાં આવી હતી. એમાં સર્જાયેલા અનેક રમૂજી દ્રશ્યો જોવાની ખૂબ મજા પડી. ઉપરાંત લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ગોળા ફેંક, ભાલા ફેંક, બરછી ફેંક અને લાંબી દોડ જેવી રોમાંચક રમતો પણ રમાઈ. આ કાર્યક્રમ વખતે કબડ્ડીની રમતમાં એક વિદ્યાર્થીને હાથે થોડી ઈજા થઈ. આ સિવાય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. બીજે દિવસે અમારી શાળાના ટ્રસ્ટી શ્રી જયદીપ શાહના વરદ હસ્તે વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. આચાર્યશ્રીએ સૌને અભિનંદન પાઠવ્યા. રમોત્સવના બંને દિવસો દરમિયાન શાળામાં ઉત્સાહનું અનેરું વાતાવરણ સર્જાયું હતું. ત્યારબાદ નંબર 5, તમારી શાળામાં યોજાયેલા વાર્ષિકોત્સવનો આંખે દેખ્યો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. વાર્ષિકોત્સવ ભરૂચ તારીખ 25/1/2022. અમારી શાળાના સરદાર પટેલ અભ્યાસની સાથોસાથ શાળાકીય અન્ય પ્રવૃત્તિઓમાં પણ સામેલ છે. શું કહે છે કે ભાઈ અમારી શાળા સરદાર પટેલ અભ્યાસની સાથોસાથ શાળાકીય અન્ય પ્રવૃત્તિઓમાં પણ સામેલ છે. અમારી શાળામાં દર વર્ષે અનેક ઉત્સવો ઉજવાય છે. સાથે સાથે અમારી શાળામાં 22 જાન્યુઆરી 2022ના રોજ શાળાના હોલમાં વાર્ષિકોત્સવ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમનો સમય 4 વાગ્યાનો હતો, જેમાં શાળાના દરેક વિદ્યાર્થીઓ તથા તેમના વાલીશ્રીઓ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શાળાના ટ્રસ્ટીઓ, આચાર્યશ્રીઓ તથા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય અને પછી માં સરસ્વતીની પ્રાર્થનાથી થઈ હતી. આચાર્યશ્રીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. નૃત્યોમાં પ્રથમ સ્વાગત ગીત પર નૃત્ય પ્રસ્તુત થયું હતું. ત્યારબાદ વિવિધ મનોરંજન કાર્યક્રમો રજૂ થયા, જેમાં રાસ, ગરબા, ભાંગડા નૃત્ય, નાટક, એકપાત્રીય અભિનય વગેરેનો સમાવેશ થયો હતો. વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વાલીઓએ અને મહેમાનોએ સુંદર પ્રતિભાવ આપીને ઉત્સાહને વધાર્યો હતો. વર્તમાન યુવા પેઢીની સમસ્યાઓને અને તેના યોગ્ય માર્ગદર્શન આપતા નાટક પણ રજૂ થયા હતા. આમ તેમાં નૃત્ય નાટિકામાં બાળ લીલા રજૂ કરી હતી. કાર્યક્રમમાં અંતે આચાર્યશ્રીએ આ કાર્યક્રમમાં પધારેલા મહેમાનોને, તમામ વાલીઓનો, કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓનો, તમામ શિક્ષકગણનો તેમજ સહાયક કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ખરેખર આ દિવસ અમારા બધા માટે એક યાદગાર બન્યો હતો.
ત્યારબાદ નંબર 6, તમારા વિસ્તારમાં ભારે વરસાદથી આવેલા વિનાશક પૂરનો આંખે દેખ્યો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. પૂરે વેરેલો વિનાશ. બાલા સિનોર. તારીખ 8/10/2016. છેલ્લા અઠવાડિયા દરમિયાન સમગ્ર ગુજરાતમાં એક ધારો મુશળધાર વરસાદ પડ્યો હોવાથી ગુજરાતની ઘણી નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા અને અનેક ગામો જળબંબાકાર થઈ ગયા હતા. તેમાં અમારા વિસ્તાર પાસે આવેલી મહી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું હતું. આથી મહીસાગર અને ખેડા જિલ્લાના મહી કાંઠાના કેટલાક ગામોમાં અને ખેતરોમાં મહી નદીના પાણી ફરી વળ્યા હતા. કાચા મકાનો ધરાશાયી થઈ ગયા હતા. પાકા મકાનોમાં 4-4 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. લોકો પોતપોતાના ઘર-બાર છોડીને જીવ બચાવવા માટે ઊંચાણવાળા સ્થળે જતા રહ્યા હતા. મહી કાંઠાનો સમગ્ર વિસ્તાર વિશાળ સાગર જેવો બની ગયો હતો. સલામત સ્થળે આશ્રય લઈ રહેલા અને પૂરના પાણીમાં ફસાયેલા કેટલાય લોકો 3 દિવસથી કંઈ પણ ખાધા પીધા વગર બેઠા હતા. સતત વરસાદ પડતો હોવાથી તેમને મદદ પહોંચાડવાનું કામ પણ અઘરું થઈ પડ્યું હતું. પણ ગઈકાલે સ્થાનિક તંત્રની મદદમાં લશ્કરના જવાનો આવી પહોંચ્યા હોવાથી બચાવ કામગીરી અને રાહત કામગીરી શરૂ થઈ હતી. વરસાદનું જોર ઘટતા ધીમે ધીમે પૂરના પાણી ઓસરવા લાગ્યા હતા. પરંતુ ઠેર ઠેર પશુઓના સડી રહેલા મૃતદેહો અને કાદવ કીચડ નજરે પડ્યા હતા. પૂરના પાણીમાં તણાઈને આવેલા એક વૃક્ષના ધક્કાથી હમણાં જ બંધાયેલ આગળવાળા પુલનો વચ્ચેનો સ્લેબ તૂટી પડ્યો. તેથી આ પુલ પરનો સમગ્ર વાહન વ્યવહાર પણ અટકાવી દેવામાં આવ્યો હતો. સરકારી મદદ તો મળશે, પરંતુ સામાજિક સંસ્થાઓએ તો રાહત કાર્ય શરૂ પણ કરી દીધું હતું. આથી અસરગ્રસ્તોને ઠીક રાહત મળી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ ડી માં પ્રશ્ન બ, અહેવાલ લેખન અથવા તો પત્ર લેખનના તમામ પ્રશ્નોનું સંપૂર્ણ ઉત્તર સાથે સોલ્યુશન કર્યું. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.